أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल બલાગાની અંદર હિકમત નંબર 47માં ઇરશાદ ફરમાવે છે કે દરેકની કિંમત તેની હિંમત પ્રમાણે છે. સાચું હોવું તેની ઇજ્જત પ્રમાણે છે. બહાદુરી બીજાઓ તરફ બેતવજ્જોહી ધ્યાન ન આપવું તેમાં છે અને પાક દામની તેની ગૈરત પ્રમાણે છે. પહેલું હિંમત એટલે અહમ કામો માટે પૂરતી કોશિશ કરવી. જેના પાસે હિંમત હોય છે તેઓ જ કામયાબ બને છે. રસ્તામાં હિંમત હારી જનાર કોઈ દિવસ કામયાબ નથી થઈ શકતો. ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાની નુરાની હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે જેની હિંમત બલંદ હશે તેની કિંમત પણ વધારે હોય છે. માણસને બલંદ હિંમત મહાન બનાવે છે અને શહવત બરબાદ અને જલીલ કરે છે. જો માણસની શરીરની તાકાત ઓછી હોય અને હિંમત બલંદ હોય તો પણ મકસદ સુધી આરામથી તે પહોંચી જાય છે. કહેવત પણ છે કે હિંમતે મરદા તો મદદે ખુદા. બીજું સચ્ચાઈ. કોઈ પણ ઇજ્જતદાર નથી ચાહતો કે તેની ઇજ્જત પામાલ થાય. ખોટું બોલનાર ભલે ગમે તેવી ચાલાકીથી ખોટું બોલે, એક ના એક દિવસ તેનું ખોટું જાહેર થઈ જાય છે. ઇજ્જતદાર માણસ નથી ચાહતો કે પછી પણ તેની ઇજ્જત ખરાબ થાય તો તે કોઈ દિવસ ખોટું નથી બોલતો. ઇમામ અલૈહિસ્સલામ બીજી હદીસમાં ફરમાવે છે કે સાચું બોલવું ઇજ્જતનું કારણ છે. ત્રીજું, બહાદુરી. જ્યારે માણસ દુનિયાદારીમાં મશગુલ નહીં હોય અને શહેવતનો કેદી નહીં હોય તો તે ફક્ત અલ્લાહ તરફ ધ્યાન આપશે યાને અલ્લાહ તરફ તવજ્જો રાખશે. ચોથું, ઇફ્ફત યાને ખરાબ કામોથી બચવું. ગૈરત દરેક પ્રકારના ઇલાહી યા ઇન્સાની હકોને દિફા કરવો. જે પોતાની મા બહેનો પ્રત્યે ગૈરત રાખતો હશે એટલે પોતાની મા બહેનોની હિફાજત કરવા માટે દરેક પ્રકારનો દિફા કરતો હશે તે બીજાની ઓરતો પ્રત્યે પણ ખયાનત નહીં કરે. ઇમામ અલૈહિસ્સલામ આ નુરાની હદીસમાં બયાન ફરમાવે છે કે જે પોતાના લોકો માટે ચાહતો હોય કે તેઓ પાક દામન રહે તો તેના અંદર જેટલી દિફા કરવાની ગૈરત હશે તે મુજબ દિફા કરશે. માણસ જેટલો પાક હશે એ તેની ઇબાદતમાં ગણવામાં આવે છે. આપણા પાંચમા ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે મોટી ઇબાદત પેટ અને શરમગાને હરામથી બચાવવું છે. ઉસૂલે કાફી 2 પેજ નંબર 79. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે ગૈરતમંદ કોઈ દિવસ ઝિના નથી કરતો. નહજુલ બલાગા હિકમત નંબર 305. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ from Fountain of Ahlul Bayt alayhimus salam.